આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠક મળવા પામી છે। પ્રગતિનગરના મકાનો બનાવવા અંગે આ બેઠક યોજાશે। ગુજરાત હાઉસિંગ બોર્ડના હોદ્દેદારો અને અધિકારીઓ સાથે ધારાસભ્યની બેઠક છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત માનગઢ, પ્રગતિનગર હાઉસિંગના પ્રમુખ રાયમલ દરબાર અને યોગી કન્સ્ટ્રક્શન આ બેઠકમાં હાજર રહ્યા છે। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆતોને લઈને સીએમ દ્વારા હુકમ કરાયો છે। પ્રગતિનગર હાઉસિંગ સોસાયટી મામલે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે। એટલે ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા અને એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું। એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી નહોતી। જ્યારથી માનનીય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી। લગભગ 10 થી 12 વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા। લોકોની ધીરજ પણ ખૂટી ગઈ હતી પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું। જે આપનો પરિચય ને અત્યારે ધારાસભ્યશ્રીના અધિકારીઓની મુલાકાતે આવ્યા છે, શા માટે આવ્યા શું કહેશો? રાયમલસિંહ દરબાર, પ્રગતિનગર અને 900 LIG હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ છું। આજે શાની મીટિંગ? આજે આ 900 LIG હાઉસિંગ એસોસિએશનના જે મકાનો જે પડી ગયેલા અને રીડેવલપમેન્ટની અંદર બધા જોડાયા છે એની મંજૂરી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્યશ્રી દ્વારા એમને ત્યાં જઈ ગાંધીનગર ખાતે મંજૂરી મળી ગયેલી છે અને એના માટે હાઉસિંગના અધિકારીઓ અને પંકજભાઈ દેસાઈ સાહેબ અને બિલ્ડર હાજર રહેલા અહીં આગળ અને રહીશો હાજર રહેલા અહીંના। આમાં શું થયું મીટિંગમાં? ચર્ચા શું? મીટિંગની અંદર કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થઈ જશે। કેટલા કુલ મકાનો અહીંયા બનશે એવું ખબર પડી? 900 મકાન બનશે।